હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમથી પ્રગટ હોય મેં જાન. પ્રેમથી પ્રગટ થાય છે અને રામને કેવળ પ્રેમ જ પ્યારો છે. રામ અને કેવલ પ્રેમ પ્યારા, જાની લેવું જો જાન નહારા. મારો બાપ તો ખાલી રામ બોલતો ને તેની આંખમાં આંસુ નીકળતા પ્રેમના, ધોર્યો થતો ધોર્યો. બાપાએ કીધું કે હું તમને રામ દેખાડું દાદા, તો મને રામ દેખાડશો? તો કે હા, તો મારે રામ જોવા છે. ગુરુજીએ ધ્યાન આપ્યું અને જેવો ખ્યાલ આવ્યો, ઓમ સોમનું સમણ બધાય પાસે છે, પણ કોણ એનો લાભ લે છે? શું શ્વાસ છે એ થોડો ભગવાન છે? અને એને હલાવવાનો ભગવાન સિવાય કોઈ ન હોય તો એવડો એ મરી ગયો બધે છે, કારણ છે કા પ્રગટ ન થતો? ખાઈ પીને હોઈ જવાનું એમ. ભાખરીના નાના નાનકા કરી અને લોઢાનું લોહી ના મળે. સતનો સમાગમ કરતા, સૌ પણ મીંડું નથી, સંત સમાગમ કરતા એમ નથી કીધું, સતનો સમાગમ કરતા. નિરાત નિરખો હરિના નામને, નિર્ભય થાય છો નામ સમરતા. જો કોઈ પણ પ્રકારનો ભય લગાડવો ન હોય તો નામને સમરવું. એટલે સમરવું એટલે નામ 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 એમ નહીં. નામ સમરવું એટલે જેને કાયા નથી એ જ નામ છે. સાધનનો ઉપયોગ કરવા વાળો એકેય સાધન એને ઓળખતું નથી. કીર્તિભાઈનું આ શરીરરૂપી સાધન છે એ કીર્તિભાઈને ઓળખતું નથી. અને એમાં પછી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતઃકરણ, પછી પ્રકૃતિ, 3 ગુણ, અક્ષર, શબ્દ, નામ, 1 થી 10 આંકડા, કોઈ 52 અક્ષર, કોઈ પણ વસ્તુ કીર્તિભાઈને ઓળખતી નથી. અને કીર્તિભાઈ બધી વસ્તુને ઓળખે છે. તમારા હાથમાં છે ખેલ, પણ આળસમાં ને આળસમાં હેઠકનું ખાય. આ જગતની બાજી કહેતો તો કહેતી કરી ઘાલમેલ ઓની વાં કરે, ઓની વાં કરે, ઓની વાં કરે, ઓની વાં કરે. કેદી અદ્વૈત થાય, કેદી એક થાય, અને કળદો કેદી પોતાના સ્વમાં કાચબો જેમ ભોડું પૂછડું અને એના પગ હમેટી લે, એકલી ઢાલ જ રહે. એમ આપણે વૃત્તિના વેગ વેગળાય કરતા નથી, એમ વૃત્તિના વેગ છે એ હમેટી લેતા નથી. ભૂલ આપણી છે, દોષ કોકના કાઢી છે, એટલે એ સારું ના કહેવાય. ભૂલ આપણી છે, દોષ કોઈનો ન જોઈએ, દોષ કોઈનો ન કરાય. આપણે શાણા હોય ને એ શાનમાં સમજી જાય. તમારા હાથમાં છે જે કાંઈ છે, 33 કરોડ દેવતા છે, એમાં આગેવાન દેવ છે એ આત્મદેવ છે ને આપણે પોતે છીએ. તો આપણે કેમ કાંઈ માણી શકતા નથી? કોકને દોષ દેવો કે આનો વાંક છે તો હું નથી માણી શકતો. વાંક તો આપણો જ હોય, કોકનો ન હોય. પણ આ માણસ કેવો છે લાલચુના પેટનો, એ નહીં જેવી તકલીફમાં દેવદેવીને નમતો હોય ને કાકલુદી કરતો હોય કે મારું આ મટાડી દે માં, મારાથી સહન ન થતું માં. આકલ મઠાવેડા કહેવાય.
માથું દુખતું હોય તો એ પ્રાર્થના કરે, કાન દુખતા હોય તો પ્રાર્થના કકલમઠો, હાથ દુખતા હોય, પગ દુખતા હોય, તાવ તરી આવ્યો હોય, કોરોના આવ્યો, કોરોના બાપ આવ્યો હોય, બીવાનું શું હોય? શરીર તો વિનાશી છે, એક દી પડવાનું જ છે. પણસો તો વહી ગયા, કંઈ પણસો બીજા ન નીકળે. જેથી પડે તેથી જ્યાં પડે અહીંયા. કોઈ જન્મ ધરે છે ક્યાંય, કોઈ જીવન વિતાવે છે ક્યાંય. સગું વાલું નહીં, પાણી પ્યાલું નહીં, પડે કાયા એવી અકળ તમારી છે માયા. એટલે આઠે પોર આનંદમાં રહ્યો બાપ, અને વિચાર કરો. આજને આજ જાણી લેવું નથી, પણ તમને ખબર છે કે પરમાત્મા વ્યાપક છે. પ્રેમમાં એવી તાકાત છે કે પ્રગટ થાય. દીવો છે, તમને વાઇટ દઈ દે, કોળિયું દઈ દે, વાયસર દઈ દે, બાચીસ દઈ દે, ઘી દઈ દે, પણ તમને એમ કે પ્રગટ કરો. એ તમે વાઇટ બનાવો, દૂધમાં બોલી એનો પોઈન્ટ કરો અને ગોઠવો, માથે વાયસર ગોઠવો, ઘી નાખો અને બાકસથી કાંડી કાઢી અને લગાડો. પ્રકાશ પ્રકાશ. અંધારાને કાઢવું પડતું નથી, અજવાળું કરવાનું છે. એટલે અંધારું એની મેળાએ નિહરી જશે. એમ છે તો ખરા ભગવાન બધે. ગુરુજી ખાલી એવો દાખલો દેતા કે લાકડાનું બટકું ખિસ્સામાં રખાય, પણ જો એમાં અગ્નિ પ્રગટ થઈ ગયો તો ડાલું કરીને બહાર નીકળે ભાઈ. કારણ કે પ્રગટની બહુ તાકાત છે. આપણે પ્રગટના સંગમાં રહેતા જ નથી. બાળીના સંગમાં રહી છીએ, દીકરાના સંગમાં, વહુના સંગમાં, એના જે કાંઈ ટેટા હોય એના સંગમાં, આડોશી પાડોશી, હગા વાલા, કોઈ આવ્યું ગયું, હાણું માણું બધાના સંગમાં રહી છે. અને આ શરીરના સંગમાં તો ઓહર બહોર, ઓહર બહોર, 24 કલાક શરીરના સંગમાં. બાપા કે તે તારો જ સંગ નો કર્યો. અરીસાની સામે ઊભા રહી જાઓ એટલે બિંબ પહેલા કે પ્રતિબિંબ? બિંબ પહેલા કે પ્રતિબિંબ? પ્રતિબિંબ પહેલા. હું શું બોલ્યો? અરીસાની સામે તમે ઊભા રહી જાઓ તો બિંબ પહેલા કે પ્રતિબિંબ? બિંબ. પ્રતિબિંબ તો પછી અહીંયા અંદર. બરાબર. હવે આ એક પ્રતિબિંબને પ્રગટ કરવું હોય તો અરીસાને ઊભું રહેવું પડે છે. તો આપણને એમ હતું શરીર જ એવું હતું, આપણને એમ હતું. અને ગુરુજીએ કાઢ્યું બીજું કે રાંડ ના તાણી કાઢેલા તું શરીર નથી કરતા, તું આત્મા છો, નીચના પેટના લુવાણો કડિયો કુંભાર કોરી વાઘરી ભામણ ભંગ્યો કાંઈ નથી તું. તને જન્મ નથી, મરણ નથી, આવતો નથી, જાતો નથી, ઠારો નથી, ભરેલો નથી, વધતો નથી, ઘટતો નથી, કોઈનો તારો સંગ નથી. તો તારો સંગ તો તું કર. અરીસાની સામે ઊભા રહ્યા એટલે તમારે બિંબ પ્રતિબિંબને વાયક દેવું પડ્યું કે આવજે, કે આવી ગયું. હવે આપણે નક્કી છે કે આ શરીર આપણે છે નહીં, અને આ રાંડનું આપણા ભેગું ફરે છે. 24 કલાક બધાની માણે છે, કોઈક નહીં, એકની માણે છે આ શરીર. ગંગા સતીની કડી કહેવાય કે પોતાનું શરીર પાનબાઈ મનમાં આણે અને આ શરીરના ધણી મટી જાય. તન અને મનની સુધી જ્યારે ભૂલશો પાનબાઈ, ત્યારે અરસ પરસ મળશે એકતા. ખબર છે કે બોલે છે ભગવાન છે અને જરૂર છે બધાને,
પણ રામનામને કાંઈ કરવું નથી ને હાથમાં લોચો લઈ લેવો છે કામદાવને. ને ફોનમાં જોવો તો ગમે એ બોલતો હોય ને અવાજ ખબર પડી જાય કે જલારામ જ બોલે છે, ભૂપેન્દ્ર જ બોલે છે. એમ ફોનમાં બોલો એટલે આપણને ખબર પડે ભૂપેન્દ્રભાઈ જ બોલ્યા, વિનુભાઈ જ બોલ્યા, કીર્તિ જ બોલો, એમ બોલે છે એનો અવાજ શું છે? કેમ ખબર પડશે કે આવડા પ્રગટ થયો? વિરાટ રૂપ દેખાડ્યું બલીને એટલે બલી કહે પ્રભુ આ રૂપ એમાં તો વધુ છે, પણ આ રૂપ મારો તો તમને મારા હૃદયમાં રાખવા છે. બલી કે એટલે કે તમારું શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું ચતુર્ભુજ સ્વરૂપ મને દેખાડું ને ભગવાન. એટલે ભગવાને ચતુર્ભુજ દેખાડ્યું. બોલ બલી માગી નથી જોઈ તો હવે મારા હૃદયમાં આવતા ગયો. વિષ્ણુને કહે છે આત્માને, આ ત્રણ કરડા જે ગુણ રહ્યા ને બ્રહ્મા વિષ્ણુ મહેશ એને કહે છે વિષ્ણુને તમે આવતા રહ્યો મારા હૃદયમાં. એટલે ગુણ આવે એટલે આત્મા એવો કહેવાય. હા, તો આ કેવું કહેવાય? બલીને જ કે અવધિએ હું આવી શકું, મારે કામ બીજા કેટલા હોય બલી, તું કે એટલે મારે આવી જવું એમ તો ક્યાંથી મેળ પડે? તમે ફક્ત આધીન છો 101%. હું ભક્ત વગર રહી પણ ન શકું, પણ મારે અવધિ છે. ત્રણેય જણા 4-4 મહિના રોકાતા હતા. હવે ખાલી બ્રહ્મા અને શંકર 6-6 મહિના લઈ લીધા. લક્ષ્મીજીએ રાખડી બાંધી અને બેન માગ કે તો તારે બનાવીને સિક્યુરિટી ગાર્ડમાં છૂટો કહે પેરા ફરતા ભગવાન. હરકું જરાક ઉકાળજો બેટા, ફાસ ન રાખતો બેટા.